માંડવીનગર તથા તાલુકામાં વિવિધ સ્થળોએ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આન બાન શાન સાથે રાષ્ટ્રગીત ગાઈ રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ। વિગતે વાત કરીએ તો માંડવીનગર તથા તાલુકામાં વિવિધ સ્થળોએ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે માંડવી નગરપાલિકા, માંડવી મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, પોલીસ તંત્ર, વન વિભાગ તેમજ વલ્લભભાઈ ખાતે, માંડવી ફાયર સ્ટેશન ખાતે પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન, બાબા આંબેડકરની પ્રતિમાએ તેમજ દેવગઢ મંડળી, માર્કેટિંગ યાર્ડ અને શાકભાજી મંડળી તેમજ વિવિધ શાળા કોલેજોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને આન બાન શાન સાથે રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી સમગ્ર નગરજનોએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। તેમજ માંડવી પાલિકા ખાતે પાલિકા પ્રમુખ નિમિષભાઈ શાહ દ્વારા રાષ્ટ્રજોગ સંદેશ આપી માંડવીનગરના વિકાસ કાર્યોની ગાથા રજૂ કરી હતી અને નગરજનો દ્વારા વિકાસ કાર્યમાં સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ઈશ્વર સોલંકી, માંડવી। 76મો ગણતંત્ર દિવસ, 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે ત્યારે આજે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ જ આદરપૂર્વક નમન કરું છું, શ્રદ્ધાંજલિ પાઠવું છું। મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમની સમિતિએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી અગ્રીમ હરોળના દેશોમાં સંશોધન કરીને વણીને આપણા સંવિધાનના જે મુખ્ય મુદ્દાઓ છે એને જુદા તારવીને આટલી ખૂબ મહેનત કરીને ખૂબ ઉચ્ચ કોટીનું આપણને બંધારણ અને વિશ્વનું સૌથી મોટું બંધારણ પૂરું પાડ્યું, એ માટે આજે અમને ફરીથી વંદન કરું છું। આપણે જોઈએ તો આજે સંસદની લાઇબ્રેરીમાં હિલિયમની કાચની પેટીમાં હસ્તલિખિત એ આપણું સંવિધાન ઉપલબ્ધ છે। હું તો ઘણી વાર દર્શન કરી આવ્યો છું, તમે પણ જાઓ તો દિલ્હી એના ચોક્કસ દર્શન કરજો, એકવાર જોવા જેવું છે। આજે આ 76મા ગણતંત્ર દિવસે આજ રોજ માંડવી નગરપાલિકાના પટાંગણમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે માંડવી નગરના સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પૂર્વ સંગઠન પ્રમુખ અને પાલિકાના પ્રમુખ નટુભાઈ રબારી, નીતિનભાઈ શુક્લ, સૌ સાથી સભ્યશ્રીઓ, કર્મચારીઓ અને નગરપાલિકામાંથી પધારેલા સૌ આદરણીય નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ગણતંત્ર દિવસની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી।